મહાધર્મ પ્રાંતના આર્ચબિશપ થોમસ મેકવાન, માકરોડા ભીલડાના સભા પુરોહિત ફાધર મોઇસન, જુદા જુદી જગ્યાએથી આવેલ ફાધરો, સિસ્ટરો અને સૌ શ્રદ્ધાળુ ભાઈઓ તથા બહેનો, લુટ્સના આ માતા મરિયમ દેવાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસલ કેથોલિક ધર્મ મંડળી અને માકરોડા ભીલડા પેરિસની તમામ ધર્મ મંડળીઓ, ફાધરો, સિસ્ટરો આજના દિને હર્ષની લાગણી અનુભવે છે. આજનો આ શુભ દિન એટલે લુટ્સના માતા મરિયમનો તહેવાર. નવનિર્મિત લુટ્સના માતા મરિયમ દેવાલયના ઉદ્ઘાટનમાં આપણે સૌ અહીંયા ભેગા થયા હતા આશીર્વાદ પામવા અને આભાર વ્યક્ત કરવા. ઉપસલ ધર્મ મંડળીની વાત કરીએ તો 1960-62ના અરસામાં મેસો જળાશય યોજના અંતર્ગત ડૂબ વિસ્તાર નાના કંથેરા પૈકી મુખ્ય 5 પરિવાર એટલે પટેલ જોનભાઈ પ્રેમજી, પરમાર પૂજાભાઈ હીરા, નીનામા બદાભાઈ લાલા, ચૌહાણ નાથાભાઈ મોહન, કલાસવા બેન્જામિન થાવરા, આ પરિવાર અહીંના ગાઢ જંગલ જેવા વિસ્તારમાં સ્થાયી થયા. આ સમયમાં ફાધર એસ્પાસા અમદાવાદમાં રહી ઉદયપુર બુલેટ પર અપડાઉન કરતા. સૌ પ્રથમ નાના કંથેરાના અમારા દાદા સ્વર્ગસ્થ જોન પ્રેમજીભાઈ પટેલની નાના કંથેરા ખાતે ફાધર એસ્પાસાની મુલાકાત થઈ. તેમની સાથે ફાધર ઇગ્નાસ, તેઓ કાળો જબ્બો પહેરતા, તેમની મુલાકાત થઈ. સને 1962-63માં ફાધર એસ્પાસા તેમના કુટુંબીજનો એટલે એમની માતા અને ભાણેજ નિકોલસે ઉપસલમાં બનાવેલ એક નાનકડા દેવળ અને અહીંના કુટુંબોજનોની મુલાકાત લીધી હતી. સદર દેવળમાં ફાધર એસ્પાસાએ લેટિન ભાષામાં ખ્રિસ્તજ્ઞ અર્પણ કર્યો હતો. તે સમયે ભિલોડામાં આમલી બજારમાં ભાડે મકાન રાખી ફાધર એસ્પાસા રહી અત્રે મુલાકાત લઈ આવતા હતા. ગામડામાં કુટુંબ મુલાકાત દરમિયાન ફાધર એસ્પાસા અહીંના ભિલોડા તાબાના 10 યુવાનો પૈકી ઉપસલના ચૌહાણ જયંતિભાઈ નાથા, નીનામા મગનભાઈ બધા, નીનામા સુલેમભાઈ બધા એવા યુવાનોએ તેઓ અભ્યાસ અર્થે ગોમતીપુર લઈ ગયા. 1964-65માં ઉપસલમાં એક કાચું જે હયાત છે એ દેવળ બનાવવામાં આવ્યું. તે વખતે અમદાવાદના કોઠારી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર રાવલભાઈએ આ દેવળનો આરંભ કર્યો હતો, જેમાં મરિયમપુરાથી કેટેકિસ્ટ માસ્ટર હેનરી મેકવાન ભજનો બાઇબલમાંથી બોધપાઠ આપતા. અને ત્યારબાદ સ્વર્ગસ્થ અમારા પિતાશ્રી હિરજીભાઈ જોનભાઈ પટેલ, સ્વર્ગસ્થ સંતોષીબેન જોનભાઈ પટેલ પણ ગામડામાં મુલાકાત લેતા અને બોધપાઠ આપી ભક્તગણ વિસ્તાર કરવામાં યોગદાન આપેલું છે. ત્યારબાદ સ્વર્ગસ્થ હિરજીભાઈ અને સંતોષીબેન અને પરમાર સુલેમાનભાઈ પૂજા વિજયનગરના અંતરિયાળ વિસ્તારમાં કેટેકિસ્ટ તરીકે પોતાની સેવાનું યોગદાન આપ્યું હતું. જેવા સુલેમાનભાઈ ને ત્યાંના લોકો ભુરજીભાઈ તરીકે પણ ઓળખતા હતા. ભિલોડા ખાતે ફાધર એસ્પાસા અને કેટેકિસ્ટોના બોધપાઠ અને ધાર્મિક સમજણ અને સેવાઓથી ઉત્સાહિત થઈને આપણા તાબામાંથી પૂજ્ય ફાધર કમજી સંન્યાસી જીવન પહેલ કરીને પુરોહિત બન્યા. ત્યારબાદ મહિલાઓ પણ પ્રેરણા અને ઉમદા જીવન પહેલ કરી, જેમાં 5 સિસ્ટરો આપણી સાધ્વી બહેનો બની છે. અને એમાં ઉપસલ ગામની નીનામા કાનજીભાઈની સુપુત્રી સોનલબેન પણ સાધ્વી તરીકેનું પોતાનું જીવન વિતાવી રહી છે. એ અમારા ગામનું રોશન કરેલ છે. ઉપસલ ધર્મ મંડળી શહેરી વિસ્તારથી 5 કિમીના અંતરિયાળ વિસ્તારમાં સ્થાયી હતા. તેમ છતાં ફાધર એસ્પાસા જંગલ વિસ્તાર પાર કરીને ધર્મબોધા માટે પહોંચી જતા હતા. શરૂઆતમાં અમારા ગામમાં 5 કુટુંબ હતા, જે અત્યારે વિસ્તરીને 33 અંકને પાર કરી ગયેલ છે. શરૂમાં તો જૂના દેવાલયમાં સંખ્યા ઓછી હોવાથી સહેલાઈથી બેસવાની જગ્યા પૂરતી હતી, પરંતુ જેમ ધર્મજોની સંખ્યા વધતી તેમ તેમ વાર તહેવારે તકલીફ ઊભી થવા માંડી હતી.
ત્યારે આ નવીન દેવાલય અમારા પિતાશ્રી સ્વર્ગસ્થ પટેલ હેજીભાઈની ધરા પર પૂજ્ય ફાધર સ્ટેની પિન્ટોની આગેવાની હેઠળ ઉપસલ ધર્મમંડળીના અથાગ શ્રમદાન મહેનતથી પ્રારંભ કર્યો હતો. એમની ઈચ્છા હતી કે ઉપસલ કેથોલિક ધર્મમંડળીના દરેક વ્યક્તિ પોતાનું શ્રમદાન આપે અને એમના થકી આ દેવાલય ઊભું થાય. સમયાંતરે ખૂબ ઉત્સાહી જોશીલા એવા માકરોડા ભિલોડાના સભા પુરોહિત પૂજ્ય ફાધર મોહસનની આગેવાની હેઠળ આ દેવાલયનો ફરી કામ માટે પ્રારંભ કરવામાં આવેલ, જે આપણી સમક્ષ આ સુંદર આસ્થા વિશ્વાસનું પ્રભુ મંદિર નિર્માણ કાર્ય પૂર્વ કરવામાં આવ્યું છે. તો આપણે સૌ શ્રદ્ધાળુ ભાઈ બહેનો આ પરમ પૂજામાં એમનો આશીર્વાદ પામ્યા અને ભક્તિભાવથી જોડાયા. બધાને ધન્યવાદ. તો હવે આપણે પોતાની જગ્યા પર બેસી રહીશું અને અમારો જે ઉપસલ કેથોલિક ધર્મમંડળી બધા ફાધરો અને સિસ્ટરોને સન્માન કરવા માગે છે, તો મોગેરા મહેમાનોનું એ સન્માન કરવામાં આવશે. તો હું એમને જગદીશ સાહેબને વિનંતી કરીશ કે તે પોતાનું સન્માન વિધિ આગળ ચલાવશે. આજનો પ્રસંગ એટલે લુટ્સના માતા મરિયમનો દિન. સાથે લુટ્સના માતા મરિયમ દેવાલયના ઉદ્ઘાટન પ્રસંગે અત્રે પધારેલ આપણા માન્ય મહાધર્માધ્યક્ષ શ્રી, સમસ્ત ફાધરો, સિસ્ટરો અને આમંત્રિત મહેમાનો, આપ સર્વેના અહીંયા પ્રથમવાર મોટી સંખ્યામાં પગલાં પડ્યા છે, ત્યારે ઉપસલ ધર્મ મંડળી વતી આપ સર્વેનું પ્રથમ તો અહીંયા અમે આવકારીએ છીએ આપ સર્વને, સાથે હર્ષની લાગણી પણ અનુભવીએ છીએ. આજના સુંદર અવસરે અમે કેમ રહી શકીએ આપનું સન્માન કર્યા વગર, પાંપણ કદી રહી શકે મટકું માર્યા વગર? તો પ્રથમ આપણી વચ્ચે આપણા મહાધર્માધ્યક્ષ શ્રીનું સન્માન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું આપણા ફાધર મોહસનને વિનંતી કરીશ કે જેઓ આવી અને આગળ આવશે અને આપણા બિશપ સ્વામીનું સન્માન કરશે સોલ અને ફૂલહારથી. પ્રથમ આપણે તાળીઓથી વધાવી લઈશું. આ સુંદર અવસરે આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ, ત્યારે આપણે તાળીઓથી આપણા માટે આ પ્રથમ ઘડી આવી છે. આ સાથે આપણી વચ્ચે ફાધર ફ્રાન્સિસ ઝેવિયર ઉપસ્થિત છે, ત્યારે એમને હું આપણા તાબાના જોસફભાઈને વિનંતી કરીશ જેઓ એમનું સન્માન ફાધર ફ્રાન્સિસનું કરશે. શ્રી જોસફભાઈ તૈયાર રહીશું. આપણા તાંબાના અને આપણી શ્રદ્ધાનું પ્રથમ કિરણ ફાધર કમજીનું સન્માન શ્રી એલિયાભાઈ. ફાધર જયરાજ આગળ આવશે. રોશન ફાધર વેલા આગળ આવશે.
આપણા માટે આ સુંદર ઘડી પાઉલ સાહેબ ફાધર સ્વામીનું સન્માન કરશે. ફાધર સ્નેહલ, મનોજભાઈ બધા તમે આવી જશો ઝડપથી. ફાધર સ્નેહલ, હસમુખભાઈ, ફાધર સ્નેહલ, ફાધર નેલ્સન, આપણે યુવા ટીમ જોડાઈ જશે. ફાધર નેલ્સન, પિયુષભાઈ, ફાધર નેલ્સન. આપણે શોર્ટ ટાઈમની અંદર પૂર્ણ કરવાનું છે, ઝડપથી આપણે. ફાધર નેલ્સન, પિયુષભાઈ, ફાધર લિબિયન, ફાધર લેબિયન, અને પછી ફાધર રાજ, હિતેશભાઈ. પીટરભાઈ, ફાધર રાજ. ફાધર માર્ટિન, ખિલોડા. આપણે ઝડપથી કરીશું. આપણે તમામ ફાધરનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ફાધર માર્ટિન, ફાધર રોયડન, આશીષ આગળ આવશો ઝડપથી. એમના પછી ફાધર રોયડન. આપણે ઓછા સમયની અંદર પૂર્ણ કરવાનું છે. ફાધર રોયડન, ફાધર સ્ટેની, સનીભાઈ, ફાધર પીટો, ફાધર પીટો, આપણા ફાધર કાંતિ, ફાધર કાંતિ. આપણી વચ્ચે ફાધર ચાર્લી પણ આવેલા છે. ફાધર ચાર્લી આગળ આવશો. દૂરથી આવેલ છે ફાધર ચાર્લી. બતાય. ફાધર કિંગ્સલી, ફાધર કિંગ્સલી. ફાધર કિંગ્સલી, Father Kingsley. ફાધર કિંગ્સલી. બરાબર છે. હવે કોણ બાકી છે? હવે કોણ બાકી કયા ફાધર ઉપરવાળા? હવે બીજા નામ બોલો જલ્દી. હા હા, હવે આપણા ફાધર થોમસ. કોણ? ફાધર વિન્સેન્ટ,
ફાધર વિન્સેન્ટ, ફાધર કેફી વિન્સેન્ટ. તમામ ફાધરોને આપણે લેવાના છે. ઝડપથી આપણે ટીમ. હવે ફાધર નિક્સન. હવે આપણા ફાધરો છે. ફાધર રોબર્ટ, ફાધર થોમસ, હવે આપણા લોક લાડીલા ફાધર મોયસન નું સન્માન આપણે બિશપ સ્વામીને વિનંતી કરીએ છીએ કે એમના હસ્તે થાય. આપણે તાળીઓથી ગડગડાટ. ફાધર મોયસન. જે આપણે યુવા ટીમને પણ સરસ પ્રોત્સાહન પૂરું પાડ્યું ફાધર મોયસનનું સન્માન થઈ રહ્યું છે. બીજા બોલો. હવે સિસ્ટરો. બધા જ સિસ્ટરો હવે ઝડપથી જે નામ બોલીએ એ મુજબ. સિસ્ટર જ્યોતિ પ્રથમ. સિસ્ટર જ્યોતિ આગળ આવશે. સિસ્ટર જિજ્ઞા, સિસ્ટર સ્નેહલ, સિસ્ટર લિન્સી, સિસ્ટર સુસી, સિસ્ટર ક્લેમેન્સિયા, સિસ્ટર મેરી, સિસ્ટર પ્રિયા, સિસ્ટર ફ્લોરા. પછી સિસ્ટર જિજ્ઞા સન્માન. મધુબેન ઝડપથી આગળ આવશો. મેનકાબેન આગળ આવશો. પ્રેમિલાબેન, ફુલીબેન તમે પણ આગળ આવશો ઝડપથી. તમામ સિસ્ટરો એક સાથે જોડાશે. ઘણી છે તો આપી દો. સિસ્ટર મેરી. હવે આપણી વચ્ચે આપણા ખાસ કરીને જેમના થકી આપણે આજ દિન સુધી આજનો દિવસ સુંદર દિન આપણે નિહાળી રહ્યા છીએ એવા આપણા ગામના વડીલો
જેમનું સન્માન પણ આપણે કરવા જઈ રહ્યા છીએ બિશપ સ્વામીના હસ્તે. તો આપણી વચ્ચે જેટલા આપણા વડીલો હોય એવા વડીલોને નામ બોલીએ છીએ. ઝડપથી આગળ આવશો. ચૌહાણ જયંતિભાઈ, શાંતાબેન, કાનજીભાઈ, શારદાબેન, વારસીભાઈ, બેન્જામિનભાઈ, જે આપણા વડીલો જેટલા હાજર હશે એ આગળ આવશે. જેમના થકી આજનો દિવસ અમે સૌ યુવા નિહાળી રહ્યા છીએ એવા વડીલોનું સન્માન. આપણે અંદર આવશો વડીલો. જયંતિભાઈ, શાંતાબેન, કાનજીભાઈ, શારદાબેન જેવા વડીલો જેટલા હાજર હશે સિસ્ટમ પૂરા. હવે આપણા વડીલો આગળ આવશે. આપણે લાઈનમાં પહેલાં ગોઠવાઈશું. વડીલો કાનજીભાઈ, જયંતિભાઈ, શાંતાબેન, શારદાબેન જે કંઈ વડીલો હોય આગળ આવશે. અને બિશપ સ્વામીને વિનંતી કરીએ છીએ કે આ વડીલો થકી આજે આ સુંદર દિન અમે નિહાળી રહ્યા છીએ ત્યારે એમના હસ્તે વડીલો અહીં આગળ પૂજ્ય મહાધર્માધ્યક્ષ શ્રી થોમસ મેકવાન, તાબાના સભા પુરોહિત પૂજ્ય ફાધર મોઈસન અને એમના સાથી ફાધરો, સાથે સાથે એ માકરોડા SMMI સિસ્ટર્સના એ હાલના સુપિરિયર સિસ્ટર જ્યોતિકા અને તમામ સિસ્ટરો, ઉપસ્થિત તમામ પૂજ્ય ફાધરો, સિસ્ટરો, ધર્મજનો, ભાઈઓ બહેનો, આજનો દિવસ ખરેખર પ્રભુએ આપ્યો છે અને આ સ્થળમાં એ મારા મનમાં એક લીટી હંમેશા હાજર રહે છે, ઘણી વખત યાદ આવે છે અને એ છે પ્રણામ 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 મારિયા જે લૂંટ સીમે દેખાઈ. એટલે સરસ ગવાય છે એ જે લૂંટ સીમે દેખાઈ. આ ગીત ગવાયું હતું એ હું હાજર હતો 1965માં અહીંયા. એ તમે બધા જાણો છો જે પટેલ નિવાસના જે ઘર હતું એની સામે હમણાં ઉલ્લેખ તો થયો, એક નાનકડું એ જગ્યા હતી, દેવળ જેવું બનાવ્યું હતું કે જેમાં મિસ પ્રાર્થના થઈ શકે અને કદાચ વધુમાં વધુ તો 40-45 માણસો જ બેસી શકે એવું કાચું તૈયાર કરેલું હતું. અને એમાં એ જે બધા ગાનારો હતા થોડા ઘણા, એ જ્હોન પટેલનું નામ પણ લેવાયું, હિરજી પટેલ, અને પછી અહીંયા જે બધા જે નીનામા અને સુલેમાન પરમાર અને આ જે અહીંયા એ ચૌહાણ પરિવાર વગેરે અહીંયા તે વખતે આટલા 4-5 જ પરિવારો હતા. અને બીજા ખાસ જોરથી ગાનારા ફાધર એસ્પાસા હતા અને SMMI સિસ્ટરો હતા. એટલા જ હતા, બહુ નાની સંખ્યા હતી, પણ એ દિવસ યાદ છે અને એ ગીત હંમેશાને માટે એક બે લીટી મારા મનમાં એ યાદ રહી ગયું છે. આજના દિવસે જે પ્રભુએ આ મહાકૃપા આપી છે આપણને એને માટે એમનો આભાર માનીએ છીએ. અને આભાર વિધિ મારે નથી કરવાની તો પણ એ ફરીથી બિશપ મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનનો અને પૂજ્ય ફાધર મોઈસનનો એ પુષ્કળ આભાર કે આ રીતે આજે આ સુંદર એ દેવળ તૈયાર કરીને
એ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અને આ જે જગ્યામાં ફાધર એસ્પાસા એ આવતા હતા અને 7-8 વાગે 9 વાગે એ પ્રાર્થનાઓ ચલાવીને પાછા જતા, આ રસ્તો આપણે ભિલોડાથી અહીં સુધી આવ્યા એ રસ્તામાં અમુક વખતે એમને ચિત્તા એવું જોવા મળતું હતું. અમુક ચિત્તાઓએ ગધેડા મારીને ઝાડ ઉપર ચડાવેલા, એ ફાધરે કોઈ ફોટો પાડેલો અને લાવેલા, એવી એ પરિસ્થિતિ હતી. અને એ પરિસ્થિતિ તો 60ના દાયકાની, અને આજે આટલો બધો સુંદર એ વિકાસ થયો છે. અને ખાસ કરીને અહીંયાથી જે ભણેલા ગણેલા જે નોકરીઓમાં છે એ બધાએ આને માટે ફાળો પણ આપ્યો છે અને કામ કર્યું છે. એટલે હું સૌને ધન્યવાદ આપું છું અને એ સૌને એ આભાર શબ્દ પણ હું કહું છું. અને બિશપ સાહેબે આપણને કીધું કે આ દેવળ છે, આ પ્રભુની હાજરી છે અહીંયા, અને તમે અહીંયા આવજો અને પ્રાર્થના કરજો. બિશપ સાહેબે કીધું કે તમે આવજો અને પ્રાર્થના કરજો અને તમારી પ્રાર્થના પ્રભુ સાંભળશે. તો આજના દિવસે હું એથી વધારે કહેતો નથી, પણ ખરેખર મા મરિયમ અને પ્રભુ ઈસુ અહીંયા પ્રાર્થના સાંભળશે આ દેવળમાં, આ પ્રભુના ઘરમાં. તો આ ખાસ આપણે બધા યાદ રાખીએ અને એવી રીતે અહીંયા પ્રાર્થના કરવા માટે આવીએ. અને જ્યારે ફાધર મિસ કરવા માટે આવે ત્યારે તો ચોક્કસ, અને પછી અન્ય સમયે પણ દર રવિવારે પણ તમે અહીંયા મળો, એવી ખાસ એ તમારી આગળ એ અરજ ગુજારું છું. પ્રભુ તમને સૌને પુષ્કળ આશીર્વાદ આપો. આજના દિવસે આપણે સૌ પણ, આપણા સૌ પર પણ પ્રભુનો આશીર્વાદ ઉતરો. અસ્તુ. આમેન. કાર્યક્રમ અંતર્ગત આપણને મીઠી વાણીથી આશીર્વચન આપ્યા છે ફાધર કમજીએ, તો આપણે ફરી તેમને તાળીઓના ગડગડાટથી આભાર માન્યો. હવે ભિલોડા ધર્મ પ્રાંતના પેરિસ પ્રિસ્ટ ફાધર મોઇસનને હું વિનંતી કરીશ કે તેઓ પણ આપણને 2 બોલ કહે. ફાધર મોઇસન. માન્ય ધર્માધ્યક્ષ થોમસ મેકવાન, વાલા ફાધરો, સિસ્ટરો, ભાઈઓ અને બહેનો, બધા આજે મોટી સંખ્યામાં અહીંયા આવીને મા મરિયમના દેવલના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા, પ્રાર્થના કરી, એ બધા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. આ સુંદર કામ જૂન મહિનાથી વિચાર કરીને બધા ભક્તજનો સાથે વાતચીત કરીને આ તારીખ જ્યારે પ્રથમવાર આવીને મિટિંગ કરી તે દિવસે નક્કી કરવામાં આવ્યું છે કે મા મરિયમના તહેવારના દિવસે આ દેવલનું ઉદ્ઘાટન થવું જોઈએ. કેવી રીતે થશે, કેવી રીતે બાંધીશું ખબર નથી, બધાના હાથમાં છે. પ્રભુ ઈચ્છે તો થશે. એ દિવસે બિશપને પણ વિનંતી કરી, બિશપ તમે જ્યારે અહીંયા આવશો ત્યારે અમને તારીખ પણ નક્કી કરવામાં આવ્યું છે. 11 ફેબ્રુઆરીના દિવસે અહીંયા ઉદ્ઘાટન થશે. તમે તમારા ડાયરીમાં નોંધી રાખજો. એટલે એ દિવસથી બિશપ એ તારીખ નોંધી રાખ્યા છે. પણ આ કામ પ્રભુની ઈચ્છાથી, બધા ધર્મજનોની મદદથી આજે સરસ સુંદર દેવલ આપણને મળ્યા છે. બધાને ખૂબ ખૂબ આભાર. એક જ વિનંતી છે, મા મરિયમ આપણે સાથે છે, ઈસુ આપણે સાથે છે, દેવલ આપણે જોડે છે. હંમેશા સાથે રહીને પ્રાર્થના કરતા રહેજો. આપણે બધા સાથે પ્રાર્થના કરીશું તો પુષ્કળ આશીર્વાદ આપણે બધાને મળશે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ફાધર મોઇસનનો આ ટાણે ખૂબ ખૂબ આભાર. હવે હું ધર્માધ્યક્ષ બિશપ થોમસ મિકવાનને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન આપશે. પૂજ્ય ફાધર મોઇસન, વાલા ફાધરો, સિસ્ટરો અને મારા વાલા સ્વજનો, કેટલા વાગ્યાથી તમે આવ્યા છો એ તો વિચારવાનું જ રહ્યું, પણ 10:30 તો આપણો કાર્યક્રમ શરૂ થઈ ગયો અને અત્યારે 2 વાગ્યા છે. પણ જે ભક્તિથી અને જે રીતે તમે આખા કાર્યક્રમમાં તમે ભાગીદાર આપ્યો બદલ તમારો ખૂબ આભાર ને તમને અભિનંદન પાઠવું છું. વિશેષમાં આ કાર્ય
ફાધર મોહિસને બહુ હિંમતથી હાથમાં ઉપાડ્યું, એમની કમ્યુનિટી સાથે રહીને, ગામના લોકોને સાથે રાખીને, અને આજે આ પ્રભુ મંદિર આપણી સમક્ષ ઊભું છે. તો ફાધર મોહિસન, એમના કમ્યુનિટી અને જેમણે જેમણે સાથ સહકાર આપ્યો હોય એ બધાનો અભિવાદન કરતા તાળીઓથી વધાવી લઈએ. તમારા ધર્મ વિભાગને અભિનંદન, કારણ કે 6 તેડાઓ અહીંથી પાક્યા છે અને એમાં સૌથી પ્રથમ ફાધર કામજી, ગાંધીનગર મહાધર્મ પ્રાંતના એ આપણા આગળ પડતા ધર્મગુરુ, અને ખૂબ જ સેવા એમણે આપી છે. ફાધર એસ્પાસાથી તેઓ આકર્ષિત થયા, પ્રભુથી આકર્ષિત થયા, માતા મરિયમથી આકર્ષિત થયા, અને આજે આપણને સૌને સંબોધ્યા. અને એ જે રીતે એમણે કામ કર્યું છે બિરદાવીએ છીએ. બધા સિસ્ટરો પણ જે અહીંયાથી છે, આજુબાજુમાંથી આ ગામમાંથી પણ સિસ્ટર છે, એ બધાનો આપણે ખૂબ આભાર માનીએ. એમનો સૌનો અભિવાદન કરતા તાળીઓથી આપણે પણ એમને વધાવી દઈએ. અને વિશેષમાં અહીંયા ઘણા બધા ફાધરો આવી ગયા, બ્રધરો આવી ગયા, સિસ્ટરો આપણી વચ્ચે કામ કરી રહ્યા છે. કેટલા બધા સિસ્ટરો આ બધા વર્ષોથી આવતા રહ્યા. એ બધાએ જે મહેનત કરી છે એ મહેનતનું આ ફળ છે. શ્રદ્ધા મજબૂત કરવામાં, શ્રદ્ધા ઘડતર કરવામાં એમણે પોતાની જાતને જોતરી નાખી છે. અને એટલે એ શ્રદ્ધાના જોરે આજે આપણે આ પ્રભુ મંદિર બંધાયું છે. એ પ્રભુ, જો શ્રદ્ધા ના મળી હોત તો કદાપી આ મંદિર હોત નહીં. અને જેમણે જેમણે મિશનરીઓએ, કેટેકિસ્ટોએ મહેનત કરી છે, ફાધરોએ, સિસ્ટરોએ, એ બધાનું અભિવાદન કરતા જોરદાર તાળીઓથી એમનો. અને છેલ્લે એ જ કહેવું છે, હરેક ઈસુપંથીની જવાબદારી છે આપણે બીજાને પ્રભુ ઈસુ આપવાના છે. આપણા જીવનથી, આપણા વર્તનથી, આપણી વાણીથી, અને બીજાને કહેવાનું ઈસુ ભગવાન કોણ છે, નામ પણ આપવાનું, એના અમુક પ્રસંગો વર્ણવવાના. અને એ ના કરીએ તો જે પ્રભુએ આપણને જે આહ્વાન કર્યું છે કે તમે જાઓ અને શુભ સંદેશની ઘોષણા કરો, એ આહ્વાનને આપણે કાન બંધ કરીને ના સાંભળીએ એ યોગ્ય નથી. કારણ કે પ્રભુ પાસે આપણે પણ જવાબ આપવાનો છે. અને એટલે જ્યાં હોઈએ ત્યાં, નાના હોય મોટા હોઈએ, ભણેલા હોય કે અભણ હોઈએ, પ્રભુના વચનો બીજાને આપીએ, પ્રભુ ઈસુ બીજાને આપીએ. ફાધર મોહિસનનો આભાર માનું છું, મને આમંત્રણ આપ્યું અને આખો આ કાર્યક્રમની અંદર એમણે મને જે જવાબદારી સોંપી એ બદલ હું એમનો આભાર માનું છું. ગોડ બ્લેસ યુ ઓલ. બિશપ સ્વામીનો ખૂબ ખૂબ આભાર. હવે આભાર વિધિ તરફ આપણે આગળ વધીએ. आप सभी को मेरा सादर नमस्कार. आज परमेश्वर को सबकी सोच को आकार दिया है. आप सब ने हम पर ये उपकार किया है. आप सबका शुक्रिया अदा करते हैं जो आपने आज का नवीन देवालय उद्घाटन कार्यक्रम को साकार किया है. सबसे पहले धन्यवाद ज्ञापित करने के लिए उपसल कैथलिक धर्म मंडली परिवार ने जो अवसर दिया है, इसके लिए बहुत बहुत धन्यवाद. आशा करता हूँ कि यहाँ उपस्थित सभी लोगों ने आज के नवनिर्मित उपसल लुड्स के माँ मरियम देवालय के उद्घाटन कार्यक्रम के द्वारा ईश्वर की आशीष पाई होगी व बहुत कुछ सीखा भी होगा. मैं मनोज कुमार उपसल कैथलिक धर्म मंडली की ओर से आज के इस शुभ अवसर पर उन सभी लोगों का धन्यवाद करना चाहूँगा जिनकी वजह से आज का नवीन देवालय उद्घाटन कार्यक्रम सफल हो सका. बार बार तालियों की बरसात से सबका अभिनंदन धन्यवाद करते रहेंगे. सबसे पहले मैं ईश्वर पिता परमेश्वर का धन्यवाद करता हूँ. माँ मरियम
की आशीष से यह देवालय उद्घाटन कार्यक्रम सफल हुआ है। आज के नवनिर्मित देवालय के उद्घाटन कार्यक्रम के उद्घाटक ऐसे गांधीनगर धर्म प्रांत के बिशप स्वामी थॉमस मैकवान, उनका हम हमारी उपसल कैथलिक धर्म मंडली की ओर से तहे दिल से धन्यवाद आभार व्यक्त करते हैं। कई व्यक्तित्व ऐसे होते हैं जिनकी संगति और साथ से जीवन को प्रेरणा मिलती है, कुछ ही पलों में एक अटूट विश्वास बन जाता है। ऐसे विशिष्ट व्यक्तित्व से हम प्रभावित होते हैं। फिर से बिशप स्वामी का तहे दिल से धन्यवाद। गांधीनगर धर्म प्रांत के चांसलर एंड पेरिस प्रीस्ट नानक अंधारिया फादर फ्रांसिस जेवियर, आपका भी मैं बहुत बहुत धन्यवाद करना चाहूँगा। हम सब भक्तगण को आपकी दुआओं में याद रखना हमेशा। आपकी अनुपस्थिति से ही देवालय उद्घाटन कार्यक्रम में 4 चांद लग गए हैं। फिर से बहुत बहुत धन्यवाद। आपके जैसा पुरुषार्थी मानव की आशीर्वाद हमारे अंतःकरण में मानवीय मूल्यों को और मजबूत करता है। ऐसे भिलोड़ा पेरिस के प्रथम पुरोहित फादर कमजी का तहे दिल से शुक्रिया, धन्यवाद। आज के कार्यक्रम में प्रार्थना सभा के मुख्य संचालक फादर मलार, मोडासा पेरिस प्रीस्ट में आपका भी हम बहुत बहुत धन्यवाद शुक्रिया अदा करते हैं। हम सब बार बार तालियों की बरसात से हम सभी का अभिनंदन करते रहेंगे। करके प्यार भरी बातें पल में अपना बना जाते हैं। जहाँ भी जाओ माहौल को 4 चांद लग जाते हैं। दुआ है कि जीवन में आप जैसी शख्सियत मिलती रहे जो कुछ लम्हों में जिंदगी भर का साथ निभा जाते हैं। अब मैं धन्यवाद करना चाहूँगा आमंत्रित सभी फादर्स एंड सिस्टरों का, क्योंकि वो उनका योगदान हमें देकर उपस्थित हुए हैं। फिर से सभी फादरों और सिस्टरों का धन्यवाद। उपसल कैथलिक धर्म मंडली की सिस्टर सोनल नीनामा, मैं आपका भी इस घड़ी शुक्रिया अदा करना चाहता हूँ, क्योंकि आप उपसल का एक सितारा हो। आपकी प्रार्थना सभी के लिए बनी रहे। सिस्टर सोनल, आपका फिर से धन्यवाद। भिलोड़ा धर्म प्रांत से अपना भाई फादर अश्विन, सिस्टर चंद्रिका, सिस्टर प्रेमिला, सिस्टर वेरोनिका, सिस्टर अनीता, सिस्टर सोनल, मैं आप सभी का तहे दिल से धन्यवाद करता रहूँगा। भिलोड़ा पेरिस में सेवारत SMMI एंड बेथनी मंडल के सभी सिस्टरों का धन्यवाद करता हूँ। सिस्टर ज्योति का सुपीरियर, सिस्टर सुशीला, सिस्टर जिग्ना, सिस्टर फ्लोरा, सिस्टर स्मिता, सिस्टर अनीता, सिस्टर आग्नेस, सिस्टर एल्सिना और हमारे प्रिय सिस्टर मर्सी को हम भूल नहीं सकते। बेथनी मंडल के सिस्टर शर्मिला, सिस्टर सुशीला, सिस्टर प्रिया, सिस्टर प्रिया, मैं आप सबका भी इस पल शुक्रिया अदा करता हूँ। भिलोड़ा पेरिस के सेवारत हमारे पेरिस प्रीस्ट फादर मोइसन, फादर थॉमस, फादर निक्सन, फादर रॉबर्ट, फादर कैपी विंसेंट एंड फादर सनी भाई मोडासा, फादर चार्ली पोसिना, ब्रदर आग्नेलो, आप सभी का साथ और सहकार से ही यह कार्यक्रम सफल हुआ है। आप सभी का बहुत बहुत धन्यवाद। अब आई मुद्दे की बात। जब इस नवीन देवालय के शुरुआत की बात फादर स्टैनी पिंटो SJ, जिनके शुभारंभ थकी इस देवालय की शुरुआत हुई, फादर स्टैनी पिंटो SJ, मैं उपसल धर्म मंडली की ओर से तहे दिल से जहाँ भी हो आप
मैं आपका धन्यवाद करता हूँ। देवालय के निर्माण कार्य में कॉन्ट्रैक्टर पहले राकेश भाई थे, उनके बाद आनंद भाई की पूरी टीम, उन सभी का शुक्रिया धन्यवाद करता हूँ। इलेक्ट्रिशियन विजय भाई एंड टीम, पत्रा कामगिरी मुकेश भाई एंड टीम, टाइल्स टीम रंग काम बुर्जी भाई एंड कड़िया काम एलिया भाई, और उनकी टीम का तहे दिल से शुक्रगुजार और धन्यवाद करता हूँ। देवालय बनाने वाले पेंटर और पेंटिंग टीम सतीश भाई आर्टिस्ट, इंजीनियर नितिन भाई टीम, ग्लास फिटिंग टीम आनंद, आप सभी का भी इस पल में पूरे दिल से धन्यवाद करता हूँ। एक दूसरे को दुआओं में याद रखा करो, सच्ची दुआओं का असर लाजवाब होता है। गौर करना, कई बार किसी का बड़ा काम किसी की छोटी सी दुआ मोहताज होता है। आगे बढ़ते हुए अब हम सामैया टीम, एंट्रेंस प्रार्थना डांस, गर्ल्स यूथ टीम, डेकोरेशन टीम, साउंड टीम नवजी भाई, भोजन व्यवस्था टीम, मंडप बांधकाम टीम, वट वृक्ष टीम विजयनगर वागजी भाई, वीडियो शूटिंग फोटोग्राफी विजय भाई, बीबीएन टीम, तराल सड़ूजी टीम, साफ सफाई टीम, पार्किंग व्यवस्था टीम, साफ सफाई देवालय की महिला मंडल टीम, संपूर्ण कार्यक्रम संचालन टीम पाउल भाई और जगदीश भाई, सम्मान विधि टीम, और जब से देवालय का निर्माण कार्य शुरू हुआ है तब से ट्रैक्टर का स्वैच्छिक दान से देने वाले सुलेमान बलेवा सर का भी इस पल में बहुत बहुत शुक्रगुजार और धन्यवाद करता हूँ। अब इस देवालय शुरू से कार्यक्रम सफल होने तक हर हमेश हाजिर रहने वाले एलिया भाई, जोसेफ भाई, पीटर भाई और उपसल मंडली के सभी धर्मजनों का भी मैं तहे दिल से आभार और धन्यवाद व्यक्त करता हूँ। सभी आमंत्रित मेहमान, ग्रामजन और फ्रेंड सर्कल, आप सभी का भी धन्यवाद करता हूँ। अंत में इस देवालय के आरंभ से और प्रारंभ से जिसने भी सहायता की है और जिसने भी दान देकर दाता बने हैं और नामी और अनामी सभी को मैं धन्यवाद और शुक्रगुजार करता हूँ। धन्यवाद। આપણે સૌનો આભાર માન્યો છે મનોજ સાહેબે, એમનો પણ આપણે આભાર માનીએ. તો હવે આપણે અહીંયા કાર્યક્રમ પૂરો થાય છે. હવે એક વિધિ બાકી છે, બધાને ખબર જ છે, અને છેલ્લી વિધિ કઈ છે? જમવા માટેની. તો હવે આપણે અહીંયા કાર્યક્રમ પૂરો કરીએ છીએ. તો હવે એકબીજાને મળી શકો છો, શુભેચ્છા આપી શકો છો. આપણે છેલ્લે જાહેર કરી છે પૂર્ણ. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ. આ સુંદર કામ એણે સુપેરે પાર પાડ્યું છે. આપણા દિલમાં માત્ર આભારની લાગણી, અને જે કોઈ નાની મોટી રીતે મદદરૂપ થયા છે એ બધાને પ્રભુ ખૂબ ખૂબ આશીર્વાદ આપે. અત્યારે આપણે જ્યારે આધ્યાત્મિક ભોજન લયા બાદ બધાનો આભાર માન્યો છે, હવે શરીર માટેની શક્તિ માટેનું જે ખોરાક તૈયાર કર્યો છે એ ભોજનને પ્રભુ આશીર્વાદિત કરે. જેમણે મહેનત કરી છે, દાન આપ્યા છે, એ બધાને આશીર્વાદિત કરે, અને ભોજન ઉત્તમ ભોજન આપણી માટે બની રહે, એકતાનો આપણને અનુભવ કરાવે, એવી પ્રાર્થના કરીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. બધા ફાધરો દેવલમાં ઇન્વેસ્ટ કરશે, પછી જૂના દેવલમાં જમણ વ્યવસ્થા થશે. એ પહેલાં બધા ગ્રુપ ફોટો માટે પ્લીઝ આગળ આવજો, બધા ફાધરો અને સિસ્ટરો પણ.